આટલા બધા દુઃખી જીવન તમે હાચવો છો. દેવીદાસ બાપુ કહે છે આ જગતની માલવા જે પોતાને ઘરેથી કાઢી મૂકે, બીમાર હોય, જેને કોઢ થયો હોય, જેને કોઈ હાચવે નહીં, એને આ દેવો ભરવાડ હાચવે. આ એક સેવા છે. એનું નામ અમર બની ગયું. દરેક ભજનના નામાચરણમાં આવે સંતોનો અમરાપુરમાં વાસ, સંતોનો અમરાપુરમાં વાસ, સંતોનો અમરાપુરમાં વાસ. હવે અમરાપુરમાં વાસ એટલે હું કોકાય પાસે અમરાપુર આવ્યું, ત્યાં બધા સંતો ભેગા થતા છે નહીં. આ દુનિયાની બાલપા સંતો જન્મ લઈને આવે, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, સેવા, પરમાર્થ એના કેડા કંડારી એની કેડિયું કરી અને પોતાનું શરીર વયું જાય, પણ એનું નામ અમર બની જાય. એટલે સંતોનો અમરાપુરમાં વાસ. નામ અમર બની જાય. નામ અમર બનાવવા માટે કાંઈક પ્રદાન કરવું પડે, કાંઈક આપવું પડે. આપણે પણ ક્યાંય મંદિર આપણો મોઢ બનતો હોય અને એમાં તમે દાન કરો, લાખ રૂપિયાનું, 2 લાખ રૂપિયાનું, 5,000નું, 25,000નું, 50,000નું, તો એ મંદિરમાં તમારું નામ લખાય કે ફલાણા ભાઈ એટલા પૈસા આપ્યા હતા. એ નામ અમર બન્યું કહેવાય. એ તકતી જ્યાં સુધી ટકે, મંદિર જ્યાં સુધી ટકે ત્યાં સુધી તમારું નામ છે ને એમાં રહે. બાકી તો આ માણસ ભૂયો જાય એટલે વરોધીએ તો ઘરના હોય ત્યાં નામ ભૂલી જાય કે આપણા બાપાનું નામ શું હતું, આપણને ન આવડતું હોય, ભૂલી જાય. આ દુનિયા સ્વાર્થી છે. માટે જીવનમાં જાગજો. સવારામ બાપા એટલા માટે લખવું પડ્યું. એક વચ્ચે નાનું એવું ભજન લઈ લઉં. ગત ગોરાની અલકની સાથે નિમલી યાર જેણે નિજારી જોડે સો જોડે ભાઈ જેને જાગ્યા મન લેવાસી ને મારી. ગત ગોરાની અલકની સાથે આદુ ધર્મની આણ ફેરવી મેળે મળ્યા નર નારી. આદુ ધર્મની આણ ફેરવી મેળે મળ્યા નર નારી. કલશ સ્થાપના વાડી રચાવી ભેદ ભરમ કરોડ દળ મળ્યો મેળાવે. આલમની છે અસવારી 33 કરોડ દળ મળ્યો મેળાવે. આલમની છે અસવારી નાથ નિરંજન પાટે પધાર્યા નકલંગી ને જાગારી. ગત કોરાને અલખની સાથે મહાદશાના ભાઈ સંત માલની મળ્યો વર્ણ્યા તો 18. મહાદશાના ભાઈ સંત માલની મળ્યો વર્ણ્યા તો 18. પીર જોગણી વીર સાખિયા ગતની કરે છે ગોવાળી. ગત કોરાને અલખની સાથે
ભૈરવને ગરુડ ચોકીએ ગુણપતિ ગુણના ભંડારી કાળ ભૈરવને ગરુડ ચોકીએ ગુણપતિ ગુણના ભંડારી હુકમ આપવા હનુમો પધાર્યા ત્યારે કરશે કોટવાલી ગજગોરાને અલખની સાથે પાછી ભાઈ ગુરુપદ મંગે ભક્ત અવિચળ છે ભારી ગત ઉપાસી ભાઈ ગુરુપદ મંગે ભક્ત અવિચળ છે ભારી દાસવો કે દોર ન ચૂકે છે અરજી અમારી ગત ગોરાને અલખની સાથે ગત ગોરાને અલખની સાથે ગત ગોરાને અલખની સાથે અત્યારે તમારી જ્ઞાતિ બધી ભેગી થઈ છે ને એને ગજ કહેવાય. એક સંતનો શિષ્ય સમાજ હોય એ બધો ભેગો થાય એને ગજ કહેવાય અને એક જ્ઞાતિના બધા ભેગા થાય એને ગજ કહેવાય. તો આ ગજ એટલે કે ગુરુનો પાઠ હોય જ્યાં બધા શિષ્યો ભેગા થતા હોય ગુરુદેવની હાજરી હોય 12 બીજનો ધણી ગત ગોરા અને અલખ ત્રણ વસ્તુ બતાવી. ગત એટલે એક ગુરુનો શિષ્ય સમાજ ગોરા એટલે ગુરુ અને અલખ એટલે 12 બીજનો ધણી જ્યાં બિરાજમાન હોય ત્યાં નીમ લેવાનો નીમ લિયા જાણે નિજારી જોડે સજોડે જેનર જાગ્યા મન મે વાસીને અમારે. આ દુનિયાની માલમાં બે જણા ભક્તિ માર્ગમાં જાગે ને તો જ હાલે નકર એકને ભક્તિ ભાવે ને બીજાને કડવી લાગે તો કોઈ દી મેળ ન આવે. એક સાયકલ નું પડ્યું ને એક ટ્રેક્ટર નું પડ્યું એ કોઈ દી હાલે ખરું ન હાલે. મોટે ભાગે એવું જ હોય પણ આપણે કોઈને કઈ ઠપકો જેવો નથી. પણ એક મના બની જાજો કારણ કે એક મના જે બન્યા છે ને અરે એક મના જે બન્યા છે ને એના તો નામ ઇતિહાસના પાને સોનાના અક્ષરે લખાણા છે. રૂપાદે માલદે લાખો લોયાણ જેસલ તોરલ સગાલશા ચંગાવતી જલિયાણ જોગી વીરબાઈમાં એને દુનિયા આખી યાદ કરે ને આપણે બે જણા નોખા નોખા યાદ જાય આ દુનિયામાંથી પછી દુનિયા ભૂલી જાય. ઘરના છોકરાએ નામ ભૂલી જાય અને ઓલાને તો અત્યારે આપણે રાતના 2 વાગે યાદ કરવા પડે કારણ કે એની એવી ભક્તિ કરી છે જેને હિસાબે આ દુનિયાની માલપા જગત એની યાદ કરે. માટે જીવનમાં જાગજો ભક્તિ માર્ગમાં સેવાના માર્ગમાં પરમાર્થના માર્ગમાં જેમાં તમને બીજાનું ભલું થાય એવું કંઈ કરો ને એ જ આ જીવન સાચું છે બાકી ખોટું છે. સંપત્તિ કરોડો રૂપિયાની મળે. ધીરુભાઈ અંબાણી સાહેબ જયારે જવાની તૈયારી હતી ત્યારે જર્મનના અમેરિકાના ફ્રાન્સના રશિયાના ડોક્ટરો હાજર હતા. જાપાનના હારામાં હારા ડોક્ટરો હાજર હતા. એક મોટો હોલ હતો. એ હોલની માલપા બધા ડોક્ટરોએ પોતપોતાના ટીવી ગોઠવી દીધા અને દોરડા લગાડી દીધા આખા શરીરમાં. એમાંય જો જરાક હૃદય મોડું પડે એટલે તરત 50,000નું ઇન્જેક્શન, લાખનું ઇન્જેક્શન. કારણ કે એને પોતાને ખબર નહોતી પૈસા કેટલા છે એની પાસે. પૈસાની તો તાણ નહોતી પણ ભગવાનના ઘરનું તેડું આવ્યું ને એક જ જ્યાં ડચકું આવ્યું એટલે ડોક્ટરો બધા દોરડા ખેંચી લીધા. રામ બોલો ભાઈ રામ. પછી એના છોકરાએ કાંઈ એને 500ની નોટમાં બાળ્યા નહીં કે મારા બાપા સાહેબ મારી પાસે કરોડો અબજો રૂપિયા છે કે 500ની નોટમાં મારા બાપાને બાળું સારું કહેવાય. એને બાળ્યા નહીં. બહુ તો ચંદનના લાકડામાં બાળે, શ્રીફળમાં કોઈ બાળે, કોઈ ગાંડા બાવળના લાકડામાં બાળે.
મરી ગયા કેડી આને ગમે એમાં બાળે તો એમાં હું ફેર પડવાનો છું. આ તો એક મનની માન્યતા છે, પૈસાનો ફુગાવો છે. બાકી તો જેમાં બળતા હોય એમાં જ બળાય, બીજા હું બાળવાની જરૂર. એ કરતા બીજાના કાળજા બળે છે એને ઠારો ને, જેને ખાવા નથી મળતું એને કંઈક આપો ને. હે આ કરવાની જરૂર છે. પણ એ સમાજની છે આ. મને તો એક વસ્તુ સમજો, માફ કરજો મારે કાંઈ કહેવાય તો, આ રોડની માથે મોટા મોટા દરવાજા બનાવ્યા છે, હાકડી કરી એક તો મૂળ ખોટે ખોટી. હે એ કરતા ગામને પાદરી બનાવે એ મને ગમે. પણ જે રોડ માથે વસાડી હળીમલા ખડક્યા છે 20-20 લાખના, એ કરતા 20 જણા લાખ આપીને કીધું કે તમારા મકાન પાકા બનાવી નાખો, માથે તાબુ ભરી ગયો તો નામનો એનો રહી જાય. જે મકાનના પૈસા લઈ જાય એને દાદાનું નામ લખવાનું કે પરસોત્તમ હીરજી નાકરાણી આ મકાનના લાખ રૂપિયા આપ્યા, 20 ઠેકાણે નામ રહે. અને એની ત્રીજી પેઢી જીવે ત્યાં સુધી ધાબા વાળું મકાન બનાવી દીધું હોય, એ મકાન પડે નહીં ત્યાં સુધી હીરજી બાપા નામ ન જાય. પણ આવું કોઈ નથી કરવું, કારણ કે સાચું બધાને કરવું લાગે. નામના મેળવી છે એટલે સત્તાર સાહેબ પેલું નામના કરવા દાન કરે છે, મોટાઈમાં બહુ માન ધરે છે, પછી માંસ મદિરા પાન કરે છે, રામ જપો ને હરે હરે. મુખ તો મીઠું મોરના જેવું, ગરીબ થઈને ગામમાં રહેવું, મન હાથોલિયા થોરના જેવું, નામ જપો ને હરે હરે. આ મન છે ને એ જ આ બધું કરાવે છે. નહીં પૈસા વાપરો પણ લેખે વાપરો, ભલામાં વાપરો. ગામમાં કોઈ સારું કામ થતું હોય, આપણે ભલે નબળા હોય પણ ગામમાં બાકી નહીં રહેવાનું, આપણું નામ બાકી ન રહેવું. દેવી પૂજકનું નામ તો એમાં હોવું જ જોઈએ. આ મારી ઈચ્છા છે કે કોઈ પણ કામ ગામનું હોય, ગમે મંદિર બનતું હોય, સપ્તાહ બનતી હોય, ભલે આપણે 51 રૂપિયા ટોગી શકીએ, પણ તમારું નામ તો છે ને એમાં. તમે આપ્યું છે ને કાંઈક, એમને નકરા જમવા જઈએ એમ નહીં, આપણે કંઈક આપવા, આપણી મહેનત પ્રમાણે. આ છે ને માનવતાને સફળ કરવા માટેની ચાવી છે. માટે જીવનમાં જાગજો. તમે બધા જાગી ગયા છો, કારણ કે આજથી 50 વર્ષ પહેલા હું પ્રોગ્રામ કરતો હતો ને ત્યારે જ અમારી જે સ્થિતિ હતી, જે પરિસ્થિતિ હતી એ આજ નથી. આજ તમે બધા ઉજળા બડાંગ જેવા લુગડા પહેરીને બેઠા, અને તેજી તો અઠવાડિયેથી નાયા ન હોય, મેલા ગેલા કપડાં હોય, પગમાં સંપલ હોય તો એક અમેરિકાનો ને એક રશિયાનો નોખા નોખા સંપલ હોય, કાળી પટ્ટી વાળું ધોળી પટ્ટી વાળું. આવી પોઝિશન હતી કે મારી જેવડા હશે એને બધા જોયા હશે કે નાના વાત સાચી દાદા. અને અત્યારે તો તમને બંગલા આપ્યા, પાકા મકાનો આપ્યા, તમારી મહેનત, તમારો પુરુષાર્થ, એને માતાજીએ દયા કરી તમારી માથે, તમને દેવી પૂજક ધામ મળ્યું, અને તમે માને માનો છો, અને માં આપે જ છે, ના નથી પાડતી કોઈ દી. હંમેશા જગતનો નિયમ છે કે માં છે ને નબળો દીકરો હોય ને એની હારે રહે, પૈસા વાળા હોય ને એની હારે બહુ ન રહે. પણ એમ કે મારા બાની મને અનુભવ છે, મારા બા હતા, મારો એક ભાઈ મારા કરતા નાનો, એ હાવ ગરીબ હતો, મહેનત કરે પણ એના ભાગમાં નહીં લખેલું, એટલે એને મળે નહીં. બે માવતર એમ કીધું કે મારે એને ભેગો રહું, તમે ભલે ગમે એટલા પૈસા વાળા હોય, તમે એમને ગમે એમ હાંચવો ને ગમે એમ રાખો, તો રહેવું ત્યાં. દવાખાનાનું કાંઈ આવે એટલે તરત એ ટપાલ લખે. પહેલા તો ટપાલ લખવાની હતી, અત્યારે મોબાઈલ થઈ ગયા. ટપાલ લખે ને પોતે આવે, બાપુજી બીમાર પડ્યા છે, હાલો ને ભાઈ મારે જવાનું, પછી દવાખાનાનું કામ એ બધું મારે કરવાનું. આ જીવન જો અત્યારે 74 વર્ષ સુધી જીવ્યો હોવ અને તમારી સામે બેહારીને મને ભજન ગૌરાવતા હોય તો એ મારા માવતરનો પ્રતાપ છે. મેં એવી રીતે એને હાચવા છે. છેલ્લે ટાણે જવાનો સમય આવ્યો ને ત્યારે હું વાવડી નોકરી કરતો હતો, મારા બાપા ઘરે આવેલા. ગોબા મારે ઘરે 1 મહિનો રોકાણા, પછી તબિયત હાવ બગડી ગઈ એટલે કે મારે ગોબા વયું જવું છે. એટલે ગોબા આવી ગયા. બીજે દિવસે એક માણસ સવારમાં મને બોલાવવા આવ્યો, દાદાની તબિયત બરોબર નથી, દાદા જવાની તૈયારી કરે છે, હાલો તમે. ઘાસલેટીયું મોટરસાયકલ, પેટ્રોલ આપી અને પછી ઘાસલેટ આપવાનું. એને ક્ષેત્રવાનું, લોઢાને ક્ષેત્રે એવા માણસો. માણાને તો ક્ષેત્રે જ ને, આ તો લોઢાને ક્ષેત્રે. એ ઘાસલેટીયું મોટરસાયકલ લઈને ગયા અને સવારના 9 વાગે પહોંચી ગયા અમે. દાદા અમારી વાડ જોઈને જાણે પોતાનું પ્રાણ ચાલુ રાખ્યો એવું મને લાગ્યું. એટલે મેં પેલા 4 ચમચી પાણી પાયું. મારો છોકરો 5 વર્ષનો હતો, એને પાણી પાયું બાપાને. અને પછી હું, બાપા તમારી શું છેલ્લી ઈચ્છા છે? તે કઈ બોલ્યા નહીં, એનાથી બોલાતું નહોતું. પણ છેવટે કુદરતે એને શક્તિ આપી કે મને કાંઈ કેવું હોય કે હું જરાક આઘો વહી ગયો 5-10 ડગલા, એટલે મને પાછો બોલાયો, કાંઈ આય આમ હાથ કર્યો, એટલે હું પાછો ગયો. એટલે મેં પાસે કાન રાખ્યા, મેં કીધું બાપા બોલો શું ઈચ્છા છે તમારી? જે કોઈ કરવા માટે તૈયાર છું.
મને કુદરતે આપ્યું હોય કે ન આપ્યું હોય, હું ગમે નાખી એવી 4 છેડા ભેગા કરી દઈશ. તમારી ઈચ્છા હોય કયો. તો મને એક જ શબ્દ એને કીધો કે જેને ગાડે કોઈ ન બેહે ને એને ગાડે તું બેહી જાય, કુદરત તારું અભરી કરશે. એ આજ તમારે ગાડે મને બેહાડ્યો છે. તેથી તમારે ત્યાં કોઈ ભજન ગાવા ન જતો, તેથી જેઠો જાદો આવતો હતો. મારી નાટ્ય મને એમ કીધું તું વાઘરી ને જા. હા, હું વાઘરી છું, વાઘરી ને જાઉં છું. એમાં હું વાંધો છું મારે ભજન ગાવામાં, ભગવાનના ગુણ ગાવામાં? આને મને જીવાડ્યો છે એના પ્રેમને હિસાબે. માટે માવતરનો પ્રેમ સંપાદન કરજો, માવતરને હાચવજો, માવતરને રાખજો. કારણ કે ગઢપણ આવે ને ત્યારે વૃદ્ધોનું જીવન એવું બની જાય કે નાના બાળક જેવું થઈ જાય. આ છોકરો અહીં બેઠો છે, આ 7-8 વર્ષનો, એ ગુલ્ફી વાળો નીકળે એટલે તરત કે ગુલ્ફી લ્યો, મન બાપા લઈ ગયો, મન બાપા લઈ ગયો, માં ગુલ્ફી લઈ ગયો. એમ ગોરઢિયા હોતે ને એમ કે મને મારે ગુલ્ફી ખાવી છે, મને ગુલ્ફી લઈ આવી ગયો. બોલો પોપડું વગાડે ને ગુલ્ફી વાળા, ગુલ્ફી માંગે. જે ખાય એ ખાવા દો, એને મોજ કરવા દો, આનંદ કરવા દો. કારણ કે જવાનું છે વાત નથી. ખવડાવો તો મરી જવાના, ન ખવડાવો તો મરી જવાના. પછી હુકામે ને સંતોષ રહેવો જોઈએ આપણી પ્રત્યે પ્રેમ અને લાગણી. અને છેલ્લે જાતા જાતા આંખમાંથી આહોડા પડી જાય એટલે સમજી જાજો તમને તમારા માવતરનો આશીર્વાદ મળે. તમારી પેઢી છે ને એ હાઈ ક્લાસ જીવન જીવશે, આપણે બધા જીવીએ છીએ. આ માવતરનો આશીર્વાદ છે. માટે પ્રેમથી હું આવી વાતો એટલા માટે કરું છું, મેં અનુભવ કર્યો છે કે ગરીબોની સ્થિતિ કેવી હોય. માટે આપણે પ્રેમથી, આપણી પડખે કોઈ રહેતું હોય, એના છોકરા ભૂખ્યા રહેતા હોય, ખાવા દાણા ન હોય, અને આપણે ભાગવું રાખ્યું હોય ને એમાંથી 20 મણ ઘઉં આવ્યા હોય તો એકાદ મણ એને દઈ દેજો. હાલે ખવરાય, હવે મહેનત કરવા મળી, કંઈક તારું ભગવાન સારું કરે, માતાજી તારું સારું કરે. આ મોટામાં મોટું પુણ્ય છે. તો જગ્યામાં બધી રૂપિયા ન આપતા હોય, ખવરાવે શું કામ? ખવરાવવાથી આશીર્વાદ મળે. મોટા મોટો આશીર્વાદ હરી. આ એટલા બધા માણસોને તમે શું કામ તેડાવે? ખવરાવવા માટે. શું કામ? ગત આત્મા જે માડી છે ને એને આ બધાનો આશીર્વાદ મળે. આશીર્વાદ ન આપે ને મોઢેથી કદાચ, એને જે ઓડકાર આવે ને એ આશીર્વાદ. એક મોટો જબરો ઉકળો હતો, એની બાજુમાં કીડીનું એક ભોણ. આવો પ્રસંગ હતો. એમાં બધાય હેઠું ઠલવે અને કીડીના નાના નાના 4 બચ્ચા રાડ્યું નાખે, માં અમારે ખાવું છે, માં અમારે ખાવું છે, માં અમારે ખાવું છે. કીડી કે ભાઈ અમને બહાર તો જવા દો, હજી હવાનો ભોર છે અને પછી હું તમને ખાવાનું લઈ આવી. કીડી બહાર નીકળી, બરોબર ગુંદીના લાડવા બનાવેલા, ગુંદીની એક કળી એ સહી કીડી મોઢામાં લઈ ગઈ, ડરમાં વહી ગઈ. 4 બચ્ચા ધરાઈ રહી, એની માય ધરાઈ રહી. એટલે સંતોએ લખ્યું, કુંજર મુખસે કણ ગીરો, ઘટો નહીં ઉનકો આહાર, કીડી કણકો લે ચલી, પ્રેમે પાયા સબ પરિવાર. એક જ કળી લઈ ગઈ ને કે એનું આખું કુટુંબ ધરાઈ રહ્યું. એમ આમાં હાથી જેવા માણસો બેઠા છે. સમય મળે ને ત્યારે એકાદું કોણ બીજાને માટે પાડજો, જેને હિસાબે ઓલાનો પરિવાર તરી જાય, એ સુખી થઈ જાય. હે માટે અમરમાં બીજી કડી લખી. દેવીદાસ બાપુ પૂછે છે, બેટા તારા હૃદયની માલપા પ્રેમ તો પ્રગટ થયો છે, પણ તારા દિલની માલપા દયા છે ખરી, કરુણા છે ખરી? ત્યારે બોલ્યા, મેં તો કરુણાના કળશ છપાવ્યા, મેં તો કરુણાના કળશ છપાવ્યા, એક પાટે પધાર્યા નકળંગ દેવી રાત, પાટે પધાર્યા નકળંગ દેવી રાત, જીવન મને મેં તો સીધાને જાણીને તમને
મારા કાંઈ રુદિયામાં દિવસ ને રાત જીવન ભલે ને જાતિયા જીવન ભલે ને જાતિયા એ જીવન ભલે ને દેવીદાસ બાપુ કહે છે બેટા તારા હૃદયની માલપા પ્રેમ અને કરુણા એટલે કે દયા બે પ્રગટ થયા છે. અમરમાં બે હાથ જોડી દેવીદાસ બાપુને કહે છે બાપા મારે કામ શું કરવાનું, મને કામ ચીજો. અરે બેટા 30-40 દુઃખી જીવો છે એને નવરાવા ધોવરાવાનું દવા ચોપડવાનું કામ એને હાંચવાનું કામ તો મારું શરીર કરે છે, પણ એને આજીવિકા માટે એને ખવડાવવા માટે આ કોઈ વસ્તુની સગવડતા નથી. આજુબાજુના હાથ ગામમાં કીધેલું છે જે ગામનો વારો જે દિવસે આવે એ દિવસે ખંભે જોડી હાથમાં ઝંડો લઈ ગામમાં જવાનું, ઘરે ઘરે ફરવાનું, રોટલા શાક છાશ જે કાંઈ આપે એ જોડીમાં બધું લઈ હાલીને આવવાનું ને હાલીને જવાનું. અહીં કોઈ વાહનની વ્યવસ્થા નથી. તારી કંચનવણી કાયા છે, ભરજોબન ભરેલું છે, રૂપાળો દેહ છે, તારા જીવનમાં તે ક્યારેય કામ કર્યું હોય એવું મને લાગતું નથી, તો તારું શરીર આ કામ કરશે ખરું? અમરમાં મરક મરક હસતા હસતા આ શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો 10 ઇન્દ્રિયો છે આ શરીરમાં. એની સામે જોઈ અને અમરમાં હસતા હસતા ઇન્દ્રિયોને કહે છે કે હે સખીઓ આ બધા મારા કૃષ્ણ કર્યા છે, મારા શિવ છે, મારી મહાકાળી માં છે, મારી ખોડલ ખમકાળી માં છે, એનું સ્વાગત કરી લ્યો, એની સેવા કરવા માટે તૈયાર થઈ જાવ. ત્યારે ત્રીજી કડી બોલે અરે સખીયું હામૈયા કર્યો મારા શ્યામ સખીયું હામૈયા કર્યો મંગળ અમૂલા અમર માં ગાય જીવન ભરને જાગિયા મંગળ અમૂલા અમર માં જોન ગાય ગાય જીવન ભલે ને જાગિયા જીવન ભલે ને જાગિયા જીવન ભલે ને વિચાર મંગળ અમૂલા અમરમાં જોને ગાય હે સખ્યું ગીતડા ગાવા માટે હું તૈયાર છું, તમે સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ. પતિયલ પાંગળા કોડિયા આંધળા અતિથિ રિયાકતોની સેવા કરી જેનું નામ અમરબાઈ હતું એવું જ અમર નામ અમરમાએ પોતાનું બનાવ્યું. આ દુનિયામાં જગત ટકે ત્યાં સુધી એના નામને દુનિયા ભૂલે નહીં. ઇતિહાસના પાને સોનાના અક્ષરે નામ લખાઈ ગયા. આવું જીવન જીવવા વાળા અનેક સંતો જન્મ્યા છે. નાભો નામ જે નારદ નરસિંહ સીબી સગાળશા શાણા મયુર ધ્વજ હરિચંદ્ર ભરતરી પાયા પદ નિર્વાણા જે જન ભક્તિને રંગે રંગાણા એને અલખ પુરુષ ઓળખાણા. ભક્તિના રંગમાં રંગાઈ જાય એને અલગ પુરુષ ઓળખાય. હવે આપણે તો તાળી પાડવામાં આળસ કરીએ છીએ. ધૂન બોલવાની હોય કે આપણે તાળી નથી પાડતા. જોઈ કેટલા પાડે છે એમ પૂતા છે જરાક ઉભા થઈ જાવ 2 મિનિટ જ ખાલી, પછી તમે તાર હોઈ જાવ પાછા. તાળી પાડીને રામ નામ બોલજો એ તાળી પાડીને રામ નામ બોલજો એ તમે અંતર
તાળી પાડી સગાળ શેઠ વાણીએ રે એનો ચેલિયો ખાંડ્યો ભાઈ ખાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે ચેલિયો ખાંડ્યો ભાઈ ખાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો આ તો ખાલી હુતા એને જગાડવા માટે હે નકર અમને ઊંઘ આવે પછી શું કરવું અમે કઈ ભાઈ અમારે હોઈ જવું છે ઊંઘ તો અમને આવે પણ આ તો હરિરસ છે કારણ કે થોડો ખારો લાગે સાચો સમજાય નહીં ને ત્યાં સુધી ભજન ને સત્સંગમાં જીવન છે ને એ ક્યારેય પરોવાય એટલે આખો દિવસ કામ કરતા હો તમે તમારું શરીર થાકી ગયો અને અમે તો પૂતા જ રહીશ કાંઈ કરતા નહીં ભગવાનના નામની માળા ફેરવી ખાલી એ સિવાય નહીં સવારમાં જાગી એટલે નાહી ધોઈ પ્રાણાયામ કરી અને પછી નાસ્તો કરીને ભગવાનના નામની માળા ચાલુ બપોરે બાજુ માળા 12:30 કે 1 વાગે હાજ કરે હાલો જમવા અહીંયા જમવા અને પછી 2 વાગે હોઈ જવાનું 4 વાગે સુધી 4 વાગે જાગી મોટો ધોઈને પાછી હાથમાં માળા કારણ કે એને યાદ કરવો પડશે ને એ યાદ કરો તો એની ઉતરે આપણે નકરું કહેવાય નહીં કરવું પડે કહેતા હે કરતા નહીં મુક્કા બડા લબાર કાલા મુંહ લે જાયેગા સાહેબ કે દરબાર કે છે પણ કરતો નથી પહેલા પોતાને કરી બતાવવું પડે પહેલા હું અહીં ભુવા નિશાળમાં હતો ને ત્યારે અમારા ગૌઢા બુઢા બાબા હોય ને એ ફરિયાદ કરતા કે દાદા અમારા આ દેવી પૂજકના છોકરા ત્યારે વાઘરી કહેવાતા દેવી પૂજકના છોકરા નાના નાના 12-13 વર્ષના હોય ને એ બીડીયું પીતા શીખી જાય છે આનું શું કારણ બીડીયું પીતા શીખી જાય છે તમે કે તમારા ઘરમાં કોઈ બીડી પીવે છે તો હા અમારા દાદા પીવે છે એ બરોબર તો મને કે કેમ કરવું ભાઈ મેં કે દાદા છે ને સોમાં હામ ખેતર ગયા હોય બાકસ સહી હવાઈ ગયું હોય ને બીડીયું સહી પલ્લી ગયું હોય એટલે બીડી કઈ જગે નહીં દાદા ઘરે આવે ત્યાં ટાઈટ સડી હોય બીડી પીવાનું મન બહુ થાય પણ શું કરે એટલે 10-12 વર્ષનો છોકરો હોય ને એને એમ કે કાલા બીડી લઈ જાય સુલાગર હળગાઈ આવે કારણ કે એ દીકરાની માં એટલે કે એના દીકરાની વહુ હોય દાદાની એટલે સુલાગર તો જવાય નહીં એટલે છોકરો બીડી આમ જગાવીને જ્યાં બાણામાં આવે ને ત્યાં બીડી ઓલવાઈ જાય એટલે કે દાદા બીડી જગવીને આવ્યો તો પણ બાણામાં આવ્યો ત્યાં ઓલવાઈ ગઈ તો ખે હતો આવ્યો એટલે ન્યાથી ખેવાનું ચાલુ થઈ જાય એમાં તમારો વાંક છે છોકરા મજા આવે છે ને બસ આપણે આનંદ કરવાનો માની પાછળ મોજ કરવાની હોય જે જવાના હતા એ તો ઉયા ગયા કોઈ ના નથી દરેકને જવાનું છે એ વાત નક્કી છે પણ કાંઈક કોણશાળી હશે એટલે તમે બધા એટલા બધા બેઠા છો નકર તો ભજનમાં તો શું છે જગ્યા બહુ હોય ગળદી ન હોય પણ ભજન એવી વસ્તુ છે કે એ છે ને આડો ઉતરી જાય ને એને પછી કરવું પડે નહીં બીજું કાંઈ ગંગા સતી પાનબાઈ ને કહે છે એને કાંઈ ન કરવું પડે જીવનમાં ભજન ઉતરવું જોઈએ તો થાય ક્યારેય આંખની માલપા તમે જુઓ મારા આખા વાળ છે એ ધોળા છે દાઢીના વાળ ધોળા છે પણ નેણ છે ને એના વાળ ધોળા નથી એના કાળા છે તમને કોક દેખાતા હશે મને એમ છે ત્યાંથી એનું કારણ તો જેની દ્રષ્ટિ પવિત્ર હોય ને જેની આંખો પવિત્ર હોય ને જેને ક્યારેય કોઈને ખરાબ રીતે જોયો ન હોય ને એ ગોઢો થાય તો એને નેણ કાળા રહે એનું કારણ કે પવિત્ર દ્રષ્ટિ હોય નિર્મળ દ્રષ્ટિ હોય પ્રેમમય દ્રષ્ટિ હોય લાગણીવાળી દ્રષ્ટિ હોય આવું જીવન જીવવું અને અત્યારના કલાકારો છે ને બીજા કોઈને ગાવા નથી દેતા ના પાડે હું તો બધાને બોલાવું આવો ગાવાવાળા હોય તો આવો ગાઓ કારણ કે અત્યારે છે ને કુદરતે ગાંધર્વો ને બધાને મોકલ્યા છે ભગવાનના સ્વર્ગની માલિકા જે ગાંધર્વો સંગીતના જે વિશારદ અને હારા હોશિયાર હતા એવાને બધાને મોકલ્યા છે એવું સરસ સુરાવલી વાળું ગાય કે આપણને એમ થાય કે આપણે ગોઢાને કાંઈ ગાવું નથી આ ભલે મજા આવે છે અમને આનંદ આવે અમને રેડ આવે સારું સંગીત સાંભળવા મળે સારી ગાયકી સાંભળવા મળે અને હવે અમે તો અબ તો બુઢાપણ આવ્યો સજની મોરી અબ તો બુઢાપણ આવ્યો એટલે અનવર સાહેબે લખ્યું કે જોબનિયા કોણ વાટ ગયા દેખો ને પગી બગા કાલી ભમર ઉડન લાગી આવી બેઠી ધોળી બગા મુખ में से दांत गया तो बोलत है पगम पगा जोबनिया कौन वाट गया देखो ने पगी पगा
हाथोर पांव ध्रुजन लागे, चलत है डगम डगा, नैनन में से तेज गया तो देखत है डगम डगा, जोगनिया कोण वाट गया देखो ने पुजी पोजा। पुजी ने खबर न पड़े सुवानी क्या होई गई, पुजी होजन गौटो थी जाए, एमां ई क्यांथी पगला गोते હે માટે સમય મળ્યો છે, મોકો મળ્યો છે, ટાણો મળ્યો છે, જીવી લેજો। છેલ્લી કડીમાં લખે ગરવા દેવંગી પ્રતાપે અમર માગો ગરવા ગરવા દેવંગી પ્રતાપે અમર માગોનિયા માડી ગોનિયા ગુરુજી સેવક ને ચરણ વાલા એ ગુરુજી આવી રીતે જેને નામ અમર બનાવ્યા છે એવી જ નેતાનું ભજન આપણે ગાયું। હા, પછી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં, જેના જાપતો જપે ઋષિ રાય હરિ નોતા ત્યારે વેદમાં। આજે ભજન લખીને આપ્યા છે ને, એને મને ગમે એવા ભજન લખીને આપ્યા છે, એટલે હું બોલું। શું કામ કે જેમાંથી કાંઈક નીકળતું છે। મહેમાન આવવાના હોય, ગામડાની માલપા તો શિખંડ તૈયાર મળતો નહોતો પહેલા, એટલે પછી 3 સેર દૂધ મેળવ્યું હોય, અને પછી એમાં નાની એવી ઝેરણી હોય લાકડાની ફેરવો, મહેમાન ન આવે એટલે એમાંથી છાશ બની જાય ને એમાં થોડુંક માખણ 50 ગ્રામ નીકળે। અમારી પાસે એવા ભજન હોય કે જેની માલપા તમે રવાય ફેરવો એટલે માખણ નીકળે। બાકી નકર કરતા અત્યારે નામાસરણ વિનાના ભજન બધા ગાય, કોઈ પાછળ નામાસરણ ન હોય, એનો કોઈ અર્થ ન હોય, અને બધા તબલા મંજીરા વાગતા હોય ને, બધા માથા લાવે, આમાં વાત કરે, હું પણ ભલામણા સમજશું આમાં, તું સમજાણો હું જીવનમાં સમજાય નહીં તો ભજન હું કામના। નકર મંજીરા વાળા માથા લાવે, તબલા વાળા પાડે દડી, ગાવા વાળાને ગમણી, સાંભળવા વાળાને શું પડે, ઈકડે આપણે સા પાણી આવે છે ને માવા ખિસ્સામાં છે, હું ઉપાજી એમ નહીં। એમાંથી હવાર થાય ને ત્યાં 50 ગ્રામ 100 ગ્રામ માખણ નીકળવું જોઈએ, ઘી નીકળવું જોઈએ, એક અક્ષર ઘી, એક જ અક્ષર કીટું નીકળી જાય, હે એટલે સતારને લખવું પડ્યું। એ બિગડે સો બન જાવે, बिगड़े सो बन जावे समझ कर, बिगड़े सो बन जावे। बिगड़े सो बन जावे समझ कर, बिगड़े सो बन जावे। हम बिगड़े तुम बिगड़ो भाई, सदगुरु सत समझावे। हम बिगड़े तुम बिगड़ो भाई, सदगुरु सत समझावे। समझे बिना भाई जो कोई बिगड़े, समझ
નીતિ રીતિ સે દૂધ જો બીગડે દહીં હોકર રહ જાવે નીતિ રીતિ સે દૂધ જો બીગડે નીતિ રીતિ સે દૂધ જો બીગડે દહીં હોકર રહ જાવે દહીં પર સાચી મહેનત કરે તો દહીં પર સાચી મહેનત કરે તો મસ્કા જટ તીર આવે સમજ કર બીગડે સો બન જાવે આગ લગે મસ્કે के नीचे घी होकर रह जाए दास सतार कहे कर जोड़ी समझू को क्या समझावे समझ कर बिगड़े सो बन जावे समझ कर बिगड़े सो નીતિ રીતિ છે દૂધ જો બીગડે આપણે દૂધ અડધો શેર લાવ્યા હોય છોકરા બે મિનિટ છોકરા અડધો શેર દૂધ લાવ્યા હોય પડખે છાશની તપેલી પડી હોય અને એમાંથી બે છાંટા દૂધમાં પડી જાય તો એ સવારે મળે નહીં પણ ડોડો થઈ જાય એટલે સત્તર સાહેબે ચોખવટ કરી નીતિ રીતિ છે દૂધ જો બીગડે તો દહીં હોકર રહે જાવે દહીં પર સાચી મહેનત કરે તો મસ્કા ઝડપી આવે માખણ અને માખણની હેઠે જ્યારે યજ્ઞ લાગે અને અગ્નિમાં જ્યારે ગરમ થાય ત્યારે કીટું હોતે નીકળી જાય અને ઘી બની જાય એમ તમારે મારે ઘી બનવું હોય તો એટલામાંથી પ્રસાદ થવું પડે કઈ મેળ આવે એ મેળ ન આવે બોલો સદગુરુદેવ અમારી ચા આવી છે એ લઈ પછી આગળ